મિત્રો આમ જનતાની અવાજ ઉઠાવતા અને પોલીસ કર્મીઓ અને અસામાજિક તત્વો સામે હંમેશા અવાજ ઉઠાવતા મેહુલભાઈ સામે પોલીસ ફરિયાદ થઈ છે મિત્રો। હા મિત્રો, તો તમને જણાવી દઉં કે રવિવારે સવારે એક બ્લેક ફિલ્મવાળી નંબર વગરની સ્વિફ્ટ કાર પાર્ક કરેલી હતી અને અંદર પોલીસ કર્મી બેઠેલા હતા। ત્યારે એડવોકેટ મેહુલ બોગરાએ વિડીયો ઉતારીને ચાલકને બહાર આવવાનું કહ્યું હતું, જેને લઈ પોલીસ કર્મી વાલજી હડિયાએ બહાર આવીને શૂટિંગ ન કરવાનું કહ્યું હતું। છતાં મેહુલભાઈએ શૂટિંગ ચાલુ રાખતા વાલજીએ મોબાઈલ લેવાનો પ્રયાસ કર્યો હતો અને વાલજીભાઈએ મેહુલને તમાચો પણ માર્યો હતો અને પથ્થર મારીને માથામાં ઈજા પણ કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મિત્રો। ત્યારે ત્યાં ટોળું એકઠું થઈ ગયું હતું અને લોકોએ મેહુલભાઈના સમર્થનમાં આવીને મેહુલભાઈ અમે તમારી સાથે છીએ તેવા નારા લગાવ્યા હતા અને આ બાદ પુણા પોલીસ સ્ટેશને આ સમગ્ર મામલો પહોંચ્યો હતો મિત્રો। ત્યારે આ પોલીસ કર્મીઓએ ભેગા થઈ અને મેહુલભાઈની સામે ફરિયાદ કરી છે મિત્રો। મેહુલભાઈ સહિત ટોટલ 15 લોકોના ટોળા સામે પુણા સ્ટેશનની અંદર ફરિયાદ નોંધાઈ છે મિત્રો। અને પોલીસ કર્મી ભલા દેસાઈની ફરિયાદની આધારે પોલીસે IPC 143, 147, 149, 323, 186, 332, 500, 504 અને 506 અને JP એક્ટ 135 મુજબ બોગરા સહિત 15 લોકોના ટોળા સામે આ ગુનો દાખલ કર્યો છે મિત્રો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે મિત્રો। તો મિત્રો, આજે સોશિયલ મીડિયાની અંદર આઈ સપોર્ટ મેહુલ બોગરા ટ્રેન્ડ થઈ રહ્યું છે, તો તમે પણ કોમેન્ટની અંદર આઈ સપોર્ટ મેહુલ બોગરા એકવાર જરૂર લખજો મિત્રો અને આ વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે મળશું આવતા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત।